નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમને સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ, જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફ્લોર પર હજુ પાણી મૂક્યું નથી. વિદ્યાર્થીઓ 15 ફ્લોર એમને નીચે ઉતરવું પડશે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રાથમિક સુવિધા લઈને એમને સંતુષ્ટ આવવામાં નહીં આવશે, એમની માંગને સ્વીકાર કરવામાં નહીં આવશે, ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે, હજી બીજી રાત બેસવું પડશે, હજુ ભૂખ હડતાલ પર ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે. નમસ્તે, શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી. આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે જ છે. જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી. વિદ્યાર્થીઓ 10 માળ સુધી સીડી ચાલીને જવા પડે છે. જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના. અને રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે. આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે, રૂમોમાં કઈ રીતે રહે અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે 2-3 દિવસ 4 દિવસ આંદોલન ચલાવવા પડશે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે. જ્યાર સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે. અને અહીંયા સમરસના જે મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે, અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્ર શક્તિ અને સ્ટુડન્ટ્સ પાવર શું છે. અમારી માંગ સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ અહીંયા આવે અને વિદ્યાર્થીના જે માંગો છે, જે સમસ્યા છે તેના નિરાકરણ જલ્દ આવે.